મારું નામ પલક શાહ છે. હું એરોબ્લૂમની ફાઉન્ડર છું. કો-ફાઉન્ડર ભવ્ય શાહ જે મારા હસબન્ડ છે. પલક શાહ ફાઉન્ડર. ઓકે, મારું બેકગ્રાઉન્ડ કહું તો માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, અને મારા હસબન્ડ એ એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે. પૂના બેઝડ ઉપર છે એ કંપની. ઓકે, સો એરોબ્લૂમ શું છે? આપણે સેફ્રનનું નામ સાંભળ્યું છે, કાશ્મીર સેફ્રન. ઓકે, હવે નવી ટેકનિક્સ ડેવલપ થવા માંડી છે જેનાથી સોઇલ ને આ બધું જે અત્યારના જે ફાર્મર્સ છે જે બધું સફર કરે છે, તમને ખબર હોય કે અત્યારના કેટલી ડેથ રેટ છે, લોકોની સુસાઇડ કેટલા થાય છે, એના માટે અત્યારના અલગ અલગ સોલ્યુશન્સ જેમ કે એરોપોનિક્સ, હાઇડ્રોપોનિક્સ, એવી રીતના અલગ અલગ ટેકનિક કાઢવામાં આવી છે. હું અહીંયા વાત કરું છું સેફ્રન ફાર્મિંગ એરોપોનિક્સ ટેકનિકથી. એરોપોનિક્સ એટલે એર વડે આખું સેફ્રન ઉગાડવાનું. ઓકે, સો અત્યારના મારો સ્ટેજ હું આખો તમને કહી દઉં. પહેલા તો હું આખી સાયકલ કહું. જે સેફ્રન છે એ બલ્બ્સ કહેવાય, બરાબર? સીડ ના હોય, આની બલ્બ્સ હોય, બલ્બ્સ વડે બને. ઓકે, સો અત્યારના મારો સ્ટેજ ઈ છે કે મેં 100 kg બલ્બ્સ અત્યારના એક્સપેરિમેન્ટ પીરિયડ માટે લીધા છે. હવે મારું મેજર જે આખું ઇન્વેસ્ટમેન્ટ છે ઈ બલ્બ્સ ઉપર છે. મને 1 kg 2200 ના મળે છે, એવા મેં 100 kg લીધા છે. પણ મેઇન આખી થિંગ શું છે કે આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. બલ્બ્સનું જે ઇન્વેસ્ટમેન્ટ છે વન ટાઈમ છે. ઓકે, હવે અત્યારના મેં 100 kg બલ્બ્સ લીધા છે. એની સાયકલ શું હોય? એને સોઇલમાં નાખવાના, સપ્ટેમ્બરમાં એને આખો એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનો, એને જે ટેમ્પરેચર જોતો હોય, કાશ્મીરના ટેમ્પરેચર હારે મિક્સ કરીને એને જે લાઇટ્સ જોતી હોય, કાશ્મીરના જે સેફ્રનના ફ્લાવર્સ છે એનો કલર કોઈને ખબર છે? સેફ્રનના ફ્લાવર્સનો કલર કોઈને ખબર છે? ગ્રીન. સોરી, યસ, એક્ઝેક્ટલી પર્પલ કલર હોય છે. હવે એ રૂમમાં કેવી રીતના દેવાનો? તો હું આખી વાત કહું. ટ્યુબલાઇટ્સ અટેચ કરવાની, પર્પલ બલ્બ્સ, ઓરેન્જ બલ્બ્સ, આ બધો આખો જ્યારે એટમોસ્ફિયર એને ક્રિએટ કરીને આપીએ ને એટલે એ બલ્બ્સ જે નોર્મલ ટ્રે હોય, જેવી રીતના આ મારી ટ્રે છે એમાં મેં બધા બલ્બ્સ મૂકી દીધા, એમાંથી એક ફ્લાવર બૂમ થશે. ન પાણી ન સોઇલ, ખાલી મેન્ટેન શું કરવાનું? એને એક ટેમ્પરેચર આપવાનું. હવે મારો બીજો જે મેજર કોસ્ટ કહું, પેલો મેં મેજર કોસ્ટ કીધો તો એ બલ્બ્સ હતો જે વન ટાઈમ હતો. એનો જે બીજો મેજર કોસ્ટ છે ને એ ચિલર્સ છે. નોર્મલ એસી નો ટેમ્પરેચર શું હોય? લોએસ્ટ. ઓકે, મારે આને જ્યારે એનો જે પીરિયડ હોય, જ્યારે બ્લૂમ થવાનો હોય ફ્લાવર, એ ફ્લાવર બ્લૂમ થાય ને એમાં વચમાં ખાલી 3 આટલી દાંડી હોય જેને આપણે કેસર કહે. ઓકે, સો ઈ જે એનો પીરિયડ હોય ને બ્લૂમિંગ નો, ત્યારે મારે એને 10 ડિગ્રી થી 9 ડિગ્રી 8 ડિગ્રી સુધી લઈ જવું પડે. તો એના માટે મારે મેઇન બીજો ખર્ચો છે જે ચિલર્સ છે. એક ચિલર 3 લાખ નું આવે. એવા જે રીતનો રૂમ હોય એ રીતના મારે ચિલર્સ લગાડવાના. અત્યારના મારા પાસે અગર 100 kg છે તો મારે એક ચિલરની અત્યારના જરૂર પડશે ને પડશે જ. તો અત્યારના આ મારો એક્સપેરિમેન્ટ પીરિયડ શું કામે છે એની વાત કહું. આ જે બલ્બ્સ છે એ અગર અહીંયા સર્વાઈવ કરી ગયા અને એ મલ્ટીપ્લાય થયા, એક બલ્બ બીજા 2 બેબી બલ્બ પ્રોડ્યુસ કરે, તો એ સાયકલ આખી મારી રન કરશે. તો આ મારો ઇન્ટ્રોડક્શન જ છે આ સ્લાઇડમાં, જે મેં એમ કહું છું કે અત્યારના મારે જે 100 kg બલ્બ્સ છે અને અમે આ રીતના આખું સેફ્રનનું ફાર્મિંગ કરવાના છે. કંપનીનું નામ એરોબ્લૂમ છે કેમ કે મારે ખાલી એક સેફ્રન સુધી સીમિત નથી રાખવું. અત્યારના એવા ઘણા પ્રોડક્ટ્સ છે જેનું એમ કહી શકું કે પ્રોફિટ માર્જિન વધારે છે. અને મીનવાઇલ અગર મેં એક એટમોસ્ફિયર ક્રિએટ કર્યો, મારા પાસે એક પ્લસ પોઈન્ટ એ છે કે મારા પાસે પોતાની જગ્યા છે 2000 સ્ક્વેર ફૂટ. એટલે હું ઈ રીતના મારો આખું જે સેટઅપ મારે કરવું હોય, એટલે મારે પ્રોડક્ટ્સ આગળ જતા વધારવી હોય તો એ થઈ શકે છે. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, સેફ્રન. અત્યારના 1 kg સેફ્રન મારે જોતું હોય, 1 kg સેફ્રન, 1 ગ્રામ સેફ્રન નો વજન 300 રૂપિયા હોય, મારે 1 kg સેફ્રન જોતું હોય ને તો મારે 3000 kg બલ્બ્સ જોઈએ. એટલે 1 kg 1000 kg બલ્બ્સ હું લઉં ને તો મને 2 kg અરાઉન્ડ 200 થી 300 ગ્રામ મને મળે. પછી એક્સપાન્ડ પ્રોડક્ટ. આ મારા ગોલ્સ છે. મેં જે તમને કીધું કે મારે એક સેફ્રન સુધી સીમિત નથી રાખવું, અલગ અલગ પ્રોડક્ટ્સમાં જવું છે. અત્યારના બીજા એક મેઇન એક્ઝામ્પલ છે જે લોકો અત્યારના બહુ કરે છે, મશરૂમ્સ, કોર્ડિસેપ્સ મશરૂમ્સ કરીને છે અને એ મેડિસિનલ યુઝ. હિમાલયમાં આ પ્રોડક્ટ મળતો હતો કોર્ડિસેપ મશરૂમ્સ, અને એની ત્યારે કિંમત 45 લાખ રૂપિયા હતી.
45 લાખ રૂપીસ હતી, પણ હવે આ એરો ફાર્મિંગ ની વજહથી અત્યારે 1 કેજી 1.5 લાખ રૂપિયા ખાલી આવી ગયું છે. શું કામ હે? પ્રોડક્ટ્સ ની જ્યારે જે ડિમાન્ડ હોય એ વધે તો પ્રાઇસ ડિક્રીઝ થવાના જ છે. ત્યારે ઈ 1 કેજી 45 લાખ રૂપિયામાં 45 લાખ રૂપીસમાં થતું હતું. ઓકે, નેક્સ્ટ લેવરેજ સ્માર્ટ ટેક. હવે આને કઈ રીતના આખું ત્યાંનું ટેમ્પરેચર, હવે હું એને દિવસમાં ફૂલ લાઇટ આપી દઉં તો એ ન ચાલે. મારે એને ફોટોસિન્થેસિસ કરવું હોય તો મારે આખું લાઇટ લક્સ મીટર થ્રુ એને લાઇટ મેજર થાય, કેમેરાસ રાખવા પડે. એ આખી એક સિસ્ટમ ડેવલપ કરવી છે કે એક પોઈન્ટ ઓફ ટાઈમે ઓટોમેટ થઈ જાય. મેડમ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, ટાઈમ આપણા પાસે લિમિટેડ છે, એટલે થઈ શકે બધાઈ પાર્ટિસિપન્ટ્સ ને રિક્વેસ્ટ કરું છું કે થઈ શકે ટન મિનિમમ ટન ને 5 મિનિટની અંદર તમારી પીચ પૂરી કરવી છે તમારે. એટલે પ્લીઝ ડુ ઇટ. ઓકે, નેક્સ્ટ. ઓકે, અત્યારના માર્કેટ સાઇઝ એની વધારે છે. મેજર 3 સેક્ટર્સ છે. ફૂડ સેક્ટરમાં બહુ વપરાય છે. હમણાં જેમને હમણાં વાત કરી સેફ્રનનું એમને ઓલું એક આપ્યું છે સેન્ડલવુડનું, એવી રીતના સેફ્રનનું બને છે. તો કોસ્મેટિક સેક્ટરમાં એટલું વપરાય છે અને હેલ્થ સેક્ટરમાં એના બહુ બેનિફિટ્સ છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આ મેઇન છે. મેં જે રીતના આખી કેલ્ક્યુલેશન કીધી આ એકવાર જોયે ને, આ મારે ડિસ્ક્લોઝ ના કરવું જોઈએ, પણ હું ઓપનલી ડિસ્ક્લોઝ કરું છું કે હું જ્યારે 4th યરમાં આવીશ ને ત્યારે મારું ROI રીચ થઈ જશે. એના પછી મારું કોસ્ટિંગ એકદમ લોએસ્ટ થઈ જશે. એ શું? ચિલ્લાના ઇલેક્ટ્રિસિટીની જે મેજર મારું બિલિંગ હશે ઇલેક્ટ્રિસિટીનું જ હશે. 1000 kg બલ્બ છે, મને 2 kg સેફ્રન મળશે, મતલબ કે 6 લાખની મારી રેવન્યુ અત્યારમાં લોએસ્ટ પકડું છું. 1 ગ્રામ બલ્બે મને 300 રૂપિયાનું જે સેલિંગ પ્રાઇસ મળે. તો એવી રીતે તમારું કોસ્ટ શું હતું? 15 લાખ રૂપિયા. અત્યારનું -9 આવી ગઈ કેમ કે મારે 6 લાખની ઇન્કમ થઈ. તો એ રીતના હું જોઉં ને તો મારું 4th યરે મારું આખું ROI રીચ થશે. મતલબ આજે હું અગર મારું એકદમ સ્ટાર્ટ કરું 1000 kg બલ્બ કરું સ્ટાર્ટ કરું ને તો 4th યરે મારું ROI રીચ થશે. ROI એટલે કે હું નેગેટિવ માંથી પોઝિટિવ આવી જઈશ. એકવાર આને અગર તમારે લોકોએ જોવું હોય એકદમ એનાલિસિસ કરવું હોય તો જરાક જોઈ લો. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન છે? તમને ક્વેશ્ચન હોવા જોઈએ. તમને બધા મેડમ એક જસ્ટ તમે ઘણું ક્વેશ્ચન છે. હા just a minute.